પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 17મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે, તમારા પરિવારજન માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 18મો અધ્યાય 35થી 43મી કલમ સુધી. ઈસુ યરીકો નજીક આવ્યા ત્યારે એક આંધળો માણસ રથાની ધારે ભીખ માગતો બેઠેલો હતો. લોકોના ટોળાને પાસે થઈને જતું સાંભળીને તેણે પૂછ્યું, આ શું છે? લોકોએ તેને કહ્યું, નાસરેતના ઈસુ અહીં થઈને જાય છે. એટલે તે બૂમબાડી ઉઠ્યો, ઓ ઈસુ, દાવીદના પુત્ર, મારા પર દયા કરો. આગળ ચાલતા લોકોએ એને ધમકાવી શાંત રહેવા કહ્યું, પણ તે ઉલટો વધારે જોરથી બોંબાડવા લાગ્યો, ઓ દાવીદ પુત્ર, મારા પર દયા કરો. ઈસુ ઊભા રહીને તેને પાસે લાવવાને કહ્યું. તે પાસે આવ્યો એટલે ઈસુએ તેને કહ્યું, તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું? પેલા માણસે કહ્યું, પ્રભુ, મને દેખતો કરો. ત્યારે ઈસુએ તેને કહ્યું, દેખતો થા, તારી શ્રદ્ધાએ તેને સાજો કર્યો છે. અને તે ક્ષણે તે દેખતો દેખ્યો અને ઈશ્વરના ગુણગાન ગાતો ગાતો ઈસુની પાછળ ચાલવા લાગ્યો. બધા લોકો આ જોઈને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, તારી શ્રદ્ધાએ તેને સાજો કર્યો છે. બાઇબલમાં 5 જગ્યાએ અલગ અલગ રીતે આંધળા માણસોને પ્રભુ ઈસુ દેખતા કરે છે. એમાં એક આજના શુભ સંદેશ છે. પ્રભુ ઈસુ જતા હતા અને ત્યાં રસ્તાના ધારે આંધળો માણસ ભીખ માગવા માટે, અને જ્યારે એને ખબર પડે છે કે ઢોળું જાય છે, એક પ્રશ્ન પૂછે છે, આ શું છે? આ પ્રશ્ન એના જીવનમાં એટલું મોટું પરિવર્તન લાવ્યું. એ પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આપ્યો, એક નવું જીવન પામવા માટેનો એક પ્રશ્ન છે, આ શું છે? જ્યારે લોકોએ કીધું નાસરેતના ઈસુ, તરત જ એ બૂમબાડે છે, ઓ નાસરેતના ઈસુ, ઓ દાવીદ પુત્ર, મારા ઉપર દયા કરો. આ એક શ્રદ્ધાનો, એ વિશ્વાસનો એ પોકાર. અને પ્રભુ ઈસુને દાઉદના પુત્ર મારા ઉપર દયા કરે, એટલે મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે સ્વીકાર કરે છે. યહૂદી ધર્મમાં કોઈને પણ મસીહા મુક્તિદાતા તરીકે સ્વીકાર કરવું એ ઈશ્વર નિંદા છે. સાથે સાથે લોકો જે હતા એ લોકો જે ધમકાવે છે, બસ ચૂપ રહે, જે ચાલે તારે શું કરવાનું છે, તારે તો બીક જોઈએ. એટલે જ્યારે એને ખબર પડી, આંધળા માણસને વિશ્વાસની આંખો હતી કે આ મસીહા, આ મુક્તિદાતા, આ તારણહાર, અને જે લોકોને ખરેખર શરીરમાં એમના આંખો હતી તેઓ ઓળખી નહીં શક્યા. પિતર સિવાય બીજા એમના શિષ્ય પણ એમને ઓળખી શક્યા જ નહીં. પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી અને જ્યારે અલગ અલગ જગ્યાએ દર્શન આપ્યું ત્યારે તેઓ ઓળખ્યા, સ્વીકાર કર્યો, આ મસીહા છે. હા ક્રિસ્મા ભાઈ બહેનો, આ માણસ એવા છે, લોકો પોકાર કરે જરૂરિયાત માટે, પણ આ માણસ અલગ પ્રકારનો છે. જ્યારે એને પ્રભુ વિશે દેખતા કર્યો અને ત્યારે પ્રભુની પાછળ ગયો. મને જે મળવાનું હતું મળી ગયું, હવે તમારી જરૂર નથી એમ નહીં, પણ મને જે મળવાનું હતું તમારા લીધે નવું જીવન મળ્યું છે, એમ કરીને પ્રભુની પાછળ જાય છે. હા ક્રિસ્મા ભાઈ બહેનો, આજના અશુભ સંદેશ આપણા માટે શીખવાડે છે, હિંમત શીખવાડે છે. એક પ્રશ્ન પૂછે છે, પ્રશ્નનું પરિવર્તન, પ્રશ્નનું પરિણામ નવું જીવન. સાથે સાથે લોકો ધમકાવે છે અને એમાં હિંમત નથી. લોકો ધમકાવે તે શાંત રહેવા તૈયાર નથી, અને એનું પરિણામ એ દૃષ્ટિ કે નવું જીવન પ્રાપ્ત કરે છે. અને પ્રભુ કહે છે, તારી શ્રદ્ધાએ તેને સાજો કર્યો છે. હા ક્રિસ્મા ભાઈ બહેનો, જેને શ્રદ્ધા હોય તેને બધું શક્ય છે. પ્રભુના વચન છે. પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં 14મી કલમમાં કહ્યું છે કે મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ. એટલે પ્રભુ ભલે આટલું બધું ટોળું હતું, આ એક માણસ ભલે ઘણા બધા હજારો લોકો હોય, એકનો અવાજ, એકનો પોકાર
પ્રભુ સાંભળે છે. એટલે અમુક વખત આપણને એવું લાગે છે જે ઈશ્વરે આંખો આપણે આપી છે એ જોઈ ના શકે એમ કરીને ગીત શાસ્ત્રમાં 34માં જોવા મળે છે. જેણે આપણને કાન આપ્યું છે એ આપણો પોકાર નહીં સાંભળી શકે, એ આપણો પોકાર જરૂર સાંભળી શકે એમ કરીને આજના શાસ્ત્રપાઠ દ્વારા આ આંધળો માણસ નવું જીવન પ્રાપ્ત કર્યો. અને એવી જ રીતે ઈશ્વર આપણે એક એક પોકાર સાંભળે છે. એશિયાના ગ્રંથમાં 38માં અધ્યાય 5મી કલામાં કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે. પ્રભુ આપણને પૂછે છે તારા માટે હું શું કરું, તારી ઈચ્છા શું છે. આપણી ઈચ્છા વ્યક્ત કરીએ અને એનું પરિણામ આપણા જીવનમાં એક મોટો ચમત્કારનો ચોક્કસ અનુભવ કરીએ. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.